આગળ વધીએ મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન 28 અને 29 જાન્યુઆરીએ શરૂ થવાની શક્યતા છે। એટલું જ નહીં, માર્ચના પ્રથમ સપ્તાહમાં લોકો મેટ્રોમાં મુસાફરી કરતા પણ થઈ જશે। હાલ મેટ્રોનું એપ્રિલ પાર્ક ખાતે ટેસ્ટિંગ ચાલે છે। ફેબ્રુઆરીના અંત સુધીમાં કમિશનર ઓફ સેફટી તેની ચકાસણી શરૂ કરશે। ચકાસણી પૂર્ણ થતા માર્ચના પ્રથમ સપ્તાહમાં લોકો મેટ્રોની મુસાફરી કરી શકશે, જ્યારે બીજી મેટ્રો ટ્રેન 7મીએ અમદાવાદ આવી પહોંચશે। સુરતનું આરકેટી માર્કેટ આજથી ધમધમશે। પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી લેતા વેપારીઓએ બંધનું એલાન પાછું ખેંચી લીધું છે। છેલ્લા એક સપ્તાહથી માર્કેટ બંધ હતું। બજારમાંથી રાત્રિ દરમિયાન કાપડની મોટા પ્રમાણમાં ચોરી થતી હતી, જેની જાણ થતા વેપારી સંગઠને વિરોધ કર્યો। કોર્ટે ઝટકો આપ્યા બાદ હવે ગમે ત્યારે અલ્પેશ કથિરિયાની ધરપકડ થઈ શકે છે। સુરત પોલીસ સમક્ષ અલ્પેશના વર્તન બાદ પોલીસે અલ્પેશ કથિરિયાના રાજદ્રોહના કેસમાં જામીન રદ કરવા અરજી કરી હતી, જે ગઈકાલે કોર્ટે માન્ય રાખી હતી। ત્યારે હવે પોલીસ ગમે ત્યારે અલ્પેશ કથિરિયાની ધરપકડ કરી શકે છે। સુરતમાં શરૂ થયેલા ઇન્ટરનેશનલ એરપોર્ટને શારજા એર કનેક્ટિવિટી સાથે જોડાશે। સપ્તાહમાં 2 ફ્લાઇટથી શરૂઆત થશે, જે મંગળવાર અને રવિવાર એમ 2 દિવસ માટે સુરતમાં ફ્લાઇટ મળશે, જેને કારણે હીરા સહિત કાપડ ઉદ્યોગને પણ વેગ મળશે, જેના માટે આજથી બુકિંગનો પ્રારંભ કરાશે। રાજકોટના ઈશ્વરિયા ગામની ગોચર જમીન કલેક્ટર દ્વારા ખાનગી ટ્રસ્ટને ફાળવી દેતા ઈશ્વરિયા ગામના લોકો આ મરણાંત ઉપવાસ પર બેઠા છે। આ જમીન રાજકોટ જિલ્લા ભાજપ યુવા પ્રમુખ પ્રશાંત કોરાટ દ્વારા તેના ટ્રસ્ટના નામે કરાઈ હતી। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ અને હાર્દિક પટેલ ઈશ્વરિયા ગામ પહોંચ્યા હતા અને ઉપવાસ પર બેઠેલા લોકોની મુલાકાત કરી હતી। ગાંધીજીના મૂલ્યો અને બુનિયાદી શાળાને જોડવા માટે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભાવનગર જિલ્લાના તળાજાના મણાર ગામે પદયાત્રા યોજી। કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ, સાંસદ ભારતીબેન, મેયર મનભા મોરી હાજર રહ્યા હતા। પદયાત્રામાં 100 ઉદ્યોગપતિઓને બોલાવાયા હોવાનું મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું। વડોદરામાં કરજણ જૂના બજારમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો થયો। ઝૂંપડપટ્ટીમાં અંદરો અંદર થયેલી મારામારીનો મામલો થાળે પાડવા માટે ગયેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો। કોન્સ્ટેબલને ગળાના ભાગે ઈજા થઈ હતી। ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। અમદાવાદ રામોલમાં જામફળવાડી કેનાલ પર અસામાજિક તત્વો બેફામ બન્યા હતા અને કૃષ્ણ દર્શન સોસાયટીમાં બાઇકમાં તોડફોડ કરી। ગુંડાગર્દીથી ઉપકી ગયેલા સ્થાનિકો રામોલ પોલીસ સ્ટેશને મોરચો માંડીને બેઠા છે અને માનુષી ત્રાસથી ઉગારવાની રજૂઆત કરી રહ્યા છે। મહારાષ્ટ્ર નંદુરબારના ભૂસા ગામે નર્મદા નદીમાં બોટ પલટી, જેમાં 6 મુસાફરોના મોત થયા છે, જ્યારે અન્ય એક મુસાફર લાપતા છે। આ બોટમાં 70 મુસાફરો સવાર હતા। બોટમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો હતા, જેના કારણે બેલેન્સ જતા બોટ ડૂબી ગઈ હતી। આ લોકો મકર સંક્રાંતિ નિમિત્તે સ્નાન કરવા માટે જઈ રહ્યા હતા। વલસાડ જિલ્લાના ઉમરગામના સંજાણ નજીક કાર નીચે લટકતી હાલતમાં મળી આવેલી લાશની ઘટના પરથી પડદો ઉચકાયો છે। આ લાશ મહારાષ્ટ્રના તલાસરી નજીક થયેલા અકસ્માતમાં ભોગ બનનાર વ્યક્તિની છે, જે લાશ કોઈક રીતે કારમાં ફસાઈ જતા ઘસડાતા સંજાણ સુધી પહોંચી। ઘટના કંઈક એવી હતી કે કાર મહારાષ્ટ્રની હદમાંથી ગુજરાતમાં પ્રવેશી સંજાણ પહોંચી હતી, જ્યાં રેલવે ફાટક બંધ હોવાથી કાર સંજાણ ફાટક પર ઉભી રહી હતી, જ્યાં કાર નીચે ઘસડાતી લાશને જોઈને લોકોએ કારને અટકાવી પોલીસને જાણ કરી હતી। ગોંડલના મહાવીર શોપિંગ સેન્ટરમાં હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી છે। અપાર્ટમેન્ટના 3જા માળેથી હત્યા કરાયેલી પુરુષની લાશ મળી આવી છે। આ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને તપાસ હાથ ધરી છે। ઉત્તરાયણ પર્વ એટલે તારીખ 14 અને 15 દરમિયાન રાજ્યમાં કુલ 783 અકસ્માતની ઘટનાઓ નોંધી। ધાબા પરથી પડવાના, દોરીથી ઈજા થવા સહિતની ઘટનામાં 17 લોકોના મોત નીપજ્યા છે। અમદાવાદમાં અકસ્માતના 92 બનાવ નોંધાયા છે, જ્યાં 108ને આ 2 દિવસ દરમિયાન 1637 કોલ મળ્યા। અમદાવાદમાં ધંધુકા ફેદરા હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક 50 વર્ષીય પુરુષનું મોત થયું છે, જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। બનાસકાંઠાના ડીસાના ગાયત્રી મંદિર આગળ ઘાસ ભરેલી ટ્રક રિક્ષા અને વાન પર પડી હતી, જોકે આ ઘટનામાં મારુતિ વાનમાં બેઠેલ 6 વિદ્યાર્થીઓ સહિત
7 લોકોને હેમખેમ બહાર કાઢાયા છે। 4 જેસીબી મશીન અને 2 ક્રેન વડે લોકોને હેમખેમ બહાર કાઢાયા। નૈરોબીમાં હોટલના પાર્કિંગમાં ગોળીબાર બાદ વિસ્ફોટ થયો હતો અને કેટલાક આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું। અલ-શાબાબ નામના આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે। તો નૈરોબીમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ રહેતા હોવાથી પરિવારજનોમાં ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં ફ્લાવર શો ખુલ્લો મૂકવામાં આવ્યો છે। એમસી દ્વારા રિવરફ્રન્ટ પર ખુલ્લા મુકાયેલા આ ફ્લાવર શોમાં 7.5 લાખથી વધુ વિવિધ ફૂલો જોવા મળશે, જેમાં 750 જાતના ફૂલો સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર રહેશે। 12 નર્સરીઓ દ્વારા વિવિધ જાતોના ફૂલ છોડને પ્રદર્શન અર્થે મૂકવામાં આવ્યા છે। એટલું જ નહીં, વર્ટિકલ ગાર્ડનની થીમ પર ફ્લાવર શોનો પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યો છે। 1,10,000 સ્ક્વેર મીટરમાં ફેલાયેલા ફ્લાવર શોમાં 50થી વધુ સ્કલ્પચર તૈયાર કરાયા છે। સી પ્લેન સહિત બુલેટ ટ્રેન, વાયબ્રન્ટ ગુજરાત ગ્લો, ગાંધીજી, ચરખો અને ચશ્મા આકર્ષણનું કેન્દ્ર રહેશે। 7 લાખ રોપા સાથે તૈયાર કરાયેલા આ ફ્લાવર શોમાં 12 ફૂટની સાઇઝની 10 વર્ટિકલ વોલ તૈયાર કરાય છે, તો ફોટોગ્રાફી માટે 3 સેલ્ફી પોઈન્ટ ઉભા કરાયા છે। આ સાથે જુદી જુદી વેરાયટીના ફૂલોનો બેડ ઓર્કિડ, ઇંગ્લિશ ગુલાબ, કોર્નેશન, ફ્લાવર ગ્રીન હાઉસનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન તથા વિદેશી કુંડા, કેક્ટસ અને સક્યુલન્ટ્સની 20 થી વધુ જાતોના રોપા પણ આ ફ્લાવર શોમાં જોવા મળશે। રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડી વધશે। 20 થી 25 જાન્યુઆરી સુધી કાતિલ ઠંડીનો છેલ્લો રાઉન્ડ લાગશે। જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષાની આગાહી છે, તો રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે। દિલ્હી હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ કૈલાશ ગંભીરે ન્યાયમૂર્તિ માહેશ્વરી અને ન્યાયમૂર્તિ ખન્નાની પદોન્નતિના વિરોધમાં રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે, ત્યારે ફરી ન્યાયપાલિકા પર સવાલો ઉભા થયા છે। લોકસભા ચૂંટણી માટે બસપા અને સપા ગઠબંધનનો ઉત્સાહ માયાવતીના 63મા જન્મદિન નિમિત્તે જોવા મળ્યો। સોશિયલ મીડિયા પર જે પોસ્ટર્સ નાખવામાં આવ્યા છે, જેમાં માયાવતીને વડાપ્રધાનના રૂપમાં બતાવવામાં આવ્યા। સુધીન્દ્ર ભદૌરિયાએ એક ફોટો ટ્વીટ કરીને લખ્યું છે કે માયાવતીને જન્મદિનની શુભકામના અને તેઓ દેશના આગામી પીએમ બનશે। ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ પુરસ્કારને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યા બાદ કપડા મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર પલટવાર કર્યો છે। કોંગ્રેસ પ્રમુખનો પરિવાર અન્યથી પુરસ્કૃત થવાની જગ્યાએ પોતાને જ દેશના સર્વોચ્ચ અસૈન્ય સન્માન ભારત રત્ન આપતા રહ્યા છે। બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિશ કુમારે ખુલાસો કર્યો છે કે ભાજપ અધ્યક્ષ અમિત શાહના કહેવા પર તેઓએ પ્રશાંત કિશોરને જેડીયુના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા હતા। પીકેને આ પદ આપવા માટે શાહે તેઓને 2 વખત ફોન કર્યો હતો। બસપા નેતા વિજય યાદવે વિવાદિત નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે આ ભાજપવાળાઓને તો દોડાવીને મારીશું, ગભરાવાની કોઈ જરૂર નથી। આજે તેઓને પોતાની મૃત નાની યાદ આવી હશે કે સપા અને બસપા એક થઈ ગયા। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે। પેટ્રોલના ભાવમાં 8 પૈસાનો ઘટાડો અને ડીઝલના ભાવમાં 12 પૈસાનો ઘટાડો નોંધાયો છે। દિલ્હીમાં ઠંડી હવાને કારણે ઠંડીમાં વધારો થયો છે। બેઘર લોકો ઠંડીના કારણે વધુ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ઠંડીનો પ્રકોપ એટલો વધુ છે કે 1 થી 14 જાન્યુઆરી એટલે કે 14 દિવસમાં દિલ્હીમાં ઠંડીના કારણે 96 બેઘર લોકોના મોત થયા હોવાનો દાવો કરાયો છે।